હવે વાત કરીએ અમરેલીની, જ્યાંથી આવી રહ્યા છે એક મોટા સમાચાર। લેટરકાંડ મુદ્દે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। લેટરકાંડના 3 આરોપીઓ નિર્લિપ્ત રાયને મળવા પહોંચ્યા પોલીસ ભવન। માર મારવા મુદ્દેના ફોટા અને પુરાવા અને સાથે જ લેખિત રજૂઆત સાથે પહોંચ્યા છે। લેટરકાંડના આરોપી મનીષ વઘાસિયાએ લગાવ્યા મોટા આક્ષેપ। મોટા નેતાઓના નામ લેવા માટે પોલીસે દબાણ કર્યું। પોલીસે દબાણ કરીને માર માર્યો હોવાનો આરોપ લગાવ્યો છે। દિલીપ સંઘાણી, બાવકુ ઊંઘાણ અને અશ્વિન સાવલિયાનું નામ લેવા માટે દબાણ કર્યું છે। નારણ કાછડિયા, મુકેશ સંઘાણી, હિરેન હિરપારાનું પણ નામ લેવા માટે દબાણ કરવામાં આવ્યું છે। પૂર્વ સાંસદ નારણ કાછડિયાનું નામ લેવા દબાણ થયું હતું। એલસીબીની ઓફિસ અને એસપીના કહેવાથી દબાણ કરાયું એવો આરોપ છે। એસપીની હાજરીમાં માર મારીને સાયબર સેલના પીઆઈએ દબાણ કર્યું। જામીન મળતા અમે લોકોને ઓળખીને જાણ કરવા આવ્યા। તમામ લોકોની ઓળખ પરેડ થાય તેવી રજૂઆત કરી। કૌશિક વેકરિયાની પીએ અમરેલીના સાંસદ સામેલ હતા। અમે જેલમાંથી બહાર આવ્યા એટલે અમને ખબર પડી। જ્યારે અમે એસપી સાહેબ નિર્લિપરાય સાહેબ જ્યારે અમારું નિવેદન લેવા આવ્યા ત્યારે અમને નામ પૂછવામાં આવ્યા એટલે અમે એમનું અનુમાન લગાવ્યું કે આ રીતના ભાઈ હતા। ત્યારે અમે નામ બીજું આપેલું કે ભાઈ કિશનભાઈ આસોદરિયા, પણ કિશોરભાઈ આસોદરિયા નહોતા। એમાં હતા સિદ્ધરાજસિંહ ગોહિલ હતા। અમને ઘરે લેવા આવવામાં મને એલસીબી ઓફિસમાં માર માર્યો ત્યારે જે હતા એમાં સિદ્ધરાજસિંહ પણ હતા। જ્યાં જ્યાં મેં કિશનભાઈ આસોદરિયાનું નામ લીધું હતું એ જગ્યાએ બધીએ સિદ્ધરાજસિંહ ગોહિલ હતા। એટલે અમારી સામે બધાને ઓળખ પરેડ કરવામાં આવે એટલે એક એકને મેં ઓળખી આપવા માટેનું દબાણ કોઈ કર્યું હતું પોલીસમાંથી? હા, પોલીસે દબાણ પૂરેપૂરું કરેલું હતું કે તું આનું નામ દે, આ નામ, એક નામ લઈને મને મારવામાં આવેલો છે। નામ માટે પ્રેશર કરવામાં આવ્યું? નારાયણભાઈ કાછડિયા, માનની દિલીપભાઈ સંઘાણી, અશ્વિનભાઈ સાવલિયા, મુકેશભાઈ સંઘાણી, સુરેશભાઈ શેખવા અને બાવકુભાઈ ઊંધાડનું મને 31 તારીખે પીઆઈ સાયબર સેલના જે તપાસ અધિકારી છે પરમાર સાહેબ, એમણે મને 31 તારીખે જ્યારે કોર્ટમાં રજૂ કરતા એ પહેલાં પૂછ્યું હતું કે મને કે આમાં બાવકુભાઈ ક્યાંય છે? મેં કીધું આમાં કોઈ પણ એક પણ નેતા આમાં ક્યાંય કોઈ છે નહીં અને અમે પણ